ઉનાળાનો સમય ટ્રેનની મુસાફરી હતી અને શેઠ મુસાફરી કરતા હતા. એવામાં પાણી વેચવા વાળો આવ્યો અને પાણી વેચવા વાળાને પૂછ્યું શેઠે કે એક ગ્લાસ કેટલાનો? પાણી વેચવા વાળાને પૂછ્યું કે એક ગ્લાસ કેટલાનો? પાણી વેચવા વાળાએ કીધું એક ગ્લાસ 1 રૂપિયાનો. શેઠે કીધું કે 8 આનામાં દેવો? તું રૂપિયાનો ગ્લાસ વેચસ, તું 8 આનામાં દઈશ? ઓલાએ જવાબ ન દીધો. ગ્લાસના પાણી વાળાએ નીકળી ગયો. જવાબ પણ ન દીધો, હા કે ના પણ ન કીધી. એ દ્રશ્ય જોઈને પાણી વાળાને એક વ્યક્તિએ ઊભો રાખ્યો. ઊભો રે, ઓલા શેઠને તે જવાબ કેમ ન આપ્યો? તને નો પહોંચ થાય તો તારે ના તો કેવી જ જોઈએ કે નહીં પહોંચ થાય. તમારે રૂપિયામાં લેવો હોય તો લ્યો, પણ તે ના શું કામ પાડ્યું? એ પાણી વેચવા વાળાએ જે જવાબ આપ્યો, આહા, પાણી વેચવા વાળા આવડા બાળકે જવાબ આપ્યો. મેં એટલે જવાબ મેં નથી કે શેઠને પાણી લેવું જ નહોતું. એ શેઠને કોઈ પણ કિંમતે પાણી પીવું જ નહોતું, લેવું જ નહોતું. તને કેમ ખબર પડી કે એને લેવું નહોતું? એ કે અમે રોજના છીએ ને અમને ખબર જ હોય કે અહીંયા જે આવે ને મારા વાલા, એને તરસ જ નથી લાગી. હોય ને કોઈ દી ભાવ જ ન પૂછે, એ તો સીધો પીવે. તરસ વાળો કોઈ દી ભાવ ન પૂછે. ભાવ પૂછે એટલે સમજી લેજો એને તરસ નથી. તરસ લાગી હોય ખબર પડી જાય. અહીંયાથી બેઠા દર્શન થાય અમને એ કેટલા તરસ વાળા છે. ભક્તિની તરસ વાળી આંખું અમને કહી દે. દર્શનની તરસ વાળી આંખું ભગવાનને ખબર પડી જાય. આંખ દર્શનની તરસ વાળી આંખ હોય એ ભગવાન આવે તો ભગવાનને ખબર પડે કે આ મને જોવા આવ્યો છે, આંખની તરસ છુપાવા આવ્યો છે. એ આપણે મૂર્તિમાં જાય ખબર પડી જાય ભગવાનને. એમ અહીંયા બેઠા બેઠા દર્શન થઈ જાય કે અહીંયા ભક્તિના માર્ગમાં ભક્તિના ઉપાડ વાળા કેટલા છે ને અમને એ ખબર પડી જાય કે ઓલા ઉપાડ વાળા કેટલા છે પાછળ. મને અમારા જેપી ભાઈએ કીધું કે શાસ્ત્રીજી ઉપાડ હારો છે અંદર રસોઈ વિભાગમાં, ઉપાડ હારો છે. મને કે શાસ્ત્રીજી બહુ સારો ઉપાડ છે. મેં કીધું બહુ સારું, તમારે ત્યાંય ઉપાડ હારો છે, અમારે અહીંયા ઉપાડ હારો છે. મારા વાલા કરજો આનંદ, ત્યાં પણ અહીં પણ. તરસ સરસ, બહુ મહત્વનું. તો એક તો મનુષ્યનું દેહ મળવો એ મુશ્કેલ, અને મનુષ્યના દેહ પછી એ ભગવાન પ્રત્યે તરસ લાગવી એ મુશ્કેલ. અને આ બે હોય, તરસ હોય પાણીની તો કોક પરબ નાખીને પીવડાવવા વાળો પણ જોઈ ને. આ બધું હોય પણ સત્સંગ ન હોય તો કોક પાણીનો ગ્લાસ પીવડાવવા વાળો ન હોય તો તરસ ક્યારેય ન છુપાય. મહાપુરુષ સંશય, મહાપુરુષોનો સંગ થવો આ બહુ કઠિન છે. સત્સંગના નામે બીજું થતું હોય પણ મહાપુરુષોનો સંગ ન થતો હોય. તરસ પીવડાવવાનો જોઈએ. તરસ હોય તો સામે પીરસવા વાળો જોઈએ, અને પીવડાવાળામાં ગુણ હોવા જોઈએ. પેલા પોધે તો પીધેલો હોવો જોઈએ ને પછી બીજાને પાય. ડાયરેક્ટ બીજાને પીવડાવવા નીકળે ને તકલીફ અહીંયા છે. હરિરસ પીવે ને બીજાને પાય, હરિરસ પીવે ને બીજાને પાય, સાચા સાધુએ ઓળખાય, સાચા સાધુએ ઓળખાય.
સાગર જેવા દિલડાએ ના કદીએ ના છલકાય સાગર જેવા દિલડાએ ના કદીએ ના છલકાય જેરે ના ઘૂંટડા જીરવી જાણે જેરે ના ઘૂંટડા જીરવી જાણે અમૃત સૌને પાય સાચા સાધુએ ઓળખાય એથી સાચા સાધુએ ઓળખાય હરિ રસ પીવે ને બીજાને પાય હરિ રસ પીવે ને બીજાને પાય સાચા સાધુએ ઓળખાય એથી સાચા આની એક કડી બહુ સરસ છે. આ ભજનની એક કડી બહુ છે. સોના જેવા શુદ્ધ છતાં સોના જેવા શુદ્ધ છતાંય અગ્નિમાં ઓલવાય. સોના જેવા શુદ્ધ છતાંય અગ્નિમાં ઓલવાય. કસોટી તાણે ઓછા ન ઉતરે. કસોટી તાણે ઓછા ન ઉતરે. સોય રચનાય સદાય જી સાચા સાધુએ ઓળખાય. સાચા સાધુએ ઓળખાય. સાચા સાધુ સોના જેવા શુદ્ધ છતાંય અગ્નિમાં ઓલવા.